ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. સાતત્ય અને વિકલનીયતા. આ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ચલના માથા પર ચલ હોય તે પ્રકારના વિધેયના વિકલનના દાખલા જોયા. બરાબર? યસ. એ વિધેયને આપણે પ્રેમથી ચલ ચલાચલ બોલેલા. ચલના માથા પર ચલ, ચલ ચલાચલ. બરાબર છે? લગભગ સ્વાધ્યાય હતો 5.5. સ્વાધ્યાય 5.5 અડધું થઈ ગયું છે. કેટલું થઈ ગયું છે? અડધું. 11 દાખલા થઈ ગયા. દેવા કેટલા દાખલા થઈ ગયા? આ 11 દાખલામાંથી 4 દાખલા તમને હોમવર્કમાં પણ આપવામાં આવ્યા હતા. અને હવે રોજનું હોમવર્ક રોજ કરવાનું છે નિયમ પ્રમાણે. શું ગઈકાલનું હોમવર્ક થઈ ગયું છે? તો કરી નાખવાનું હોય. કેમ કે મેં તમને ગઈકાલે જે બી દાખલા કરાવેલા એ દાખલા હવે કંઈ સિમ્પલ દાખલા નથી. હવે એ દાખલા તો પ્રેક્ટિસ માંગશે તમારી પાસે. શું માંગશે? પ્રેક્ટિસ. એટલે હવે ઓન ધી ડે ઇન્સ્ટન્ટ પ્રેક્ટિસ કરવાની આદત પાડી દો. બરાબર? ચાલો આગળ વધીએ. તો હવે સ્વાધ્યાય 5.5માં છેલ્લા થોડાક દાખલા બાકી છે, તેને પૂરા કરીએ. આપણે આવી ગયા છે પ્રશ્ન 12. ધ્યાન આપજો. સૂચના શું છે? પ્રશ્ન 12 થી 15માં આપેલા વિધેયો માટે ડીવાય બાય ડીએક્સ શોધો. શું શોધવાનું છે? ડીવાય બાય ડીએક્સ. ચાલો કન્ટિન્યુ, ધ્યાન આપજો આ બાજુ. ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે આપણે દાખલામાં. શું શોધવાનું છે? ડીવાય બાય ડીએક્સ. ટોટલ તમારી નજરની સામે અત્યારે સ્ક્રીન પર 4 દાખલા છે. આ 4 દાખલામાંથી 1 કે 2 દાખલો હું તમને હોમવર્કમાં આપીશ, અને એ દાખલો કયો આપીએ, આ બીજો દાખલો હું હોમવર્કમાં આપી દેમ છું. ચાલો પહેલો દાખલાની શરૂઆત કરી દઈએ છે. તો આ દાખલો તમે કેવી રીતના કરશો? આયુષ સરખો બેસી જા. ચાલો, એક્સના માથા પર વાય છે, નહીં ચાલે. વિકલન ના થાય. ની ઘાતના નિયમથી વિકલન થાય કે ની આધારવાળું સૂત્ર a⁴ વાળું બી નહીં ચાલે. એટલે આ રકમમાં ચલના માથા પર ચલ, એટલે કે ચલ ચલાચલ. તો એનો મતલબ કે આપણે કાં તો લોગની મદદ લેવાની, કાં તો ઈની મદદ લેવાની. શું લોગની મદદ લઈ લઈએ? બે બાજુ લોગ લગાવી દઈએ. બે બાજુ લોગ લગાવીએ તો આ દાખલો નહીં થાય. કેમ કે વચ્ચે કોણ નરી જાય? સરવાળો નરી જાય. એટલા માટે આપણે ફરજિયાત કોની મદદ લેવી પડે? ઈની મદદ લેવી પડે. ચાલ પુષ્પા લખાવ. એક્સ ની વાય ઘાત સાદું રૂપ. ઈની ઘાતમાં વાય ઇન્ટુમાં લોગ એક્સ પ્લસ, ચલો વાયની એક્સ ઘાતને લખાવો. ઈની ઘાતમાં એક્સ લોગ વાય ને એના બરાબર 1 બેઠું. આ ખ્યાલ આવી જશે? કોને નહીં સમજ પડી? ચલો એના પછી હવે આપણે વિકલનની પ્રોસેસ ચાલુ કરીએ. કઈ પ્રોસેસ ચાલુ કરીએ દેવા? ચાલો તો નું વિકલન એ પોતે, એટલે ઈની ઘાતમાં વાય લોગ એક્સ ઇન્ટુ, ચલો હવે લખશે ગુણાકારનો નિયમ. ઘાતનું વિકલનમાં ગુણાકારનો નિયમ. વાય અચર લોગ એક્સનું વિકલન 1/x પ્લસ લોગ એક્સ અચર વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ પ્લસ એના પછી e⁴x log y નું એ પોતે. સાંકળનો નિયમ. ઘાતનું ધ્યાન આપ. ઘાતનું વિકલન, ચલો ગુણાકારનો નિયમ. x અચર log y નું વિકલન 1/y ડીવાય બાય ડીએક્સ પ્લસ log y અચર x નું વિકલન, હે x નું વિકલન 1 નું વિકલન 0. ચલો સાદું રૂપ. શું થાય આનું? y ઘાતમાં જાય, ઈ અને લોગ નીકળી જાય. એક્સ ની કેટલી ઘાત લાગી ગઈ? વાય. એક્સ ની ઘાતમાં વાય રકમ જ આવે સાદુરૂપ. એક્સ ની ઘાતમાં વાય કાઉન્સ બેઠો વાય બાય એક્સ પ્લસ લોગ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. સેમ આનું સાદુરૂપ શું થશે? એક્સ ને ઘાતમાં લઈ જાઓ. વાય ની ઘાતમાં એક્સ y⁴x ઇન્ટુ એક્સ બાય વાય ડીવાય બાય ડીએક્સ પ્લસ લોગ વાય ને એના બરાબર 0. ચલો હવે એના પછી કૌંસને ખોલી નાખો. ચલો ગુણાકાર બોલવામાં નાનો ગુણાકાર. એક્સ ની કેટલી ઘાત? y-1 ઇન્ટુમાં વાય બેઠો. ચલો આ બેનો ગુણાકાર. એક્સ ની વાય ઘાત લોગ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. ચલો એવી રીતના આની ઘાત બોલો. વાય એક્સ બેઠો, વાય ની કેટલી ઘાત? x-1 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ આ બેનો ગુણાકાર. વાય ની એક્સ ઘાત લોગ વાય બરાબર 0. ચાલ આ જગ્યા ઘટે છે તો આપણે આ બાજુ જ લખી કરીએ. ચાલો સાદું રૂપ અહીંયા હું લખું છું. માટે
ચલો હવે ડીવાય બાય ડીએક્સ પર આ બે પદમાંથી કોમન કરો ડીવાય બાય ડીએક્સ ને, તો કૌંસમાં જે વધ્યું તે લખાવો. અહીંયા કોણ વધ્યું પુષ્પા? એક્સ રેઝ ટુ વાય લોગ એક્સ. અહીંયા કોણ વધ્યું? એક્સ ઇન્ટુ વાયની કેટલી ઘાત? એક્સ માઇનસ 1. ને એના બરાબર આ બે પદ હમે જાય, બેવને પ્લસ છે, હમે જાય તો બેવ માઇનસ, તો આપણે માઇનસને કોમન કરીને જ લખી દઈએ. તો આ પદ લખાવો એક્સની ઘાતમાં વાય માઇનસ 1 ઇન્ટુ એક્સ વાય, ને હવે આ પદને લખાવો વાયની એક્સ ઇન્ટુ લોગ વાય. ચાલો ફાઇનલ સ્ટેપ ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવો. ડીવાય બાય ડીએક્સ બરાબર આ માઇનસની નિશાની હવે આને લખી કાઢો. એક્સની ઘાતમાં વાય માઇનસ 1 ઇન્ટુ વાય પ્લસ વાય રેઝ ટુ એક્સ લોગ વાય ના છેદમાં કોણ? એક્સ રેઝ ટુ વાય લોગ એક્સ પ્લસ એક્સ ઇન્ટુ વાય રેઝ ટુ એક્સ માઇનસ 1. તો આ છે આ દાખલાનો જવાબ. ખ્યાલ આવી જશે બધાને? સેકન્ડ તમને હોમવર્કમાં આપ્યો છે, કેમ કે આ સેકન્ડ એટલે 13મો દાખલો ને આ 14મો બે એક જેવા છે. ઓકે, તો આ 14મો કરાવીશ એટલે 13મો આવડી જ જશે. ચાલો તો દાખલો ચાલુ કરીએ 14મો. ચાલો કીર્તન, પહેલું સ્ટેપ. આધારમાં ચલ, ઘાતમાં ચલ. જ્યારે બેવમાં ચલ આવે ત્યારે આપણે ડાયરેક્ટ વિકલન ના કરી શકીએ. કાં તો બેવ બાજુ લોગ લેવો પડે, કાં તો ઈમાં ફેરવવું પડે. હવે આમાં તો લોગ લેવાયેલો નહીં કેમ કે વચ્ચે વધતા હતું, પરંતુ એવું આમાં નથી. તો આમાં બેવ બાજુ લોગ લેવો હોય તો લેવાય, એટલે લોગ લઈ લેવાય, અથવા ઈમાં ફેરવો તો આપણે લોગ લઈ લઈએ છીએ. શું લઈ લઈએ છીએ? લોગ. ઓકે, આ દાખલામાં આપણે લોગ લેવાનું નક્કી કરીએ છીએ, કેમ કે લોગ લેવાથી ખરેખરમાં આ દાખલો ઇઝી બનવાનો છે. ઈ વાળી મેથડ કરતાં આ દાખલો લોગથી ઇઝી થશે. જોજો પેલો બી લોગ લઈને જ કરજો. ચલો લોગ જેવો લઈએ તો નિયમ પ્રમાણે વાય કા આવે, એટલે કે વાય લોગ કોસ એક્સ બરાબર એક્સ લોગ કોસ વાય. વિકલન કરવાનું ચાલુ કરી દો. પુષ્પા, કયો નિયમ લાગે? ગુણાકારનો નિયમ. વાય અચર લોગ કોસ એક્સ નું વિકલન 1 કોસ એક્સ ને કોસ એક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ પ્લસ લોગ કોસ એક્સ અચર વાય નું વિકલન બોલો ડીવાય બાય ડીએક્સ. એના બરાબર ગુણાકારનો નિયમ. એક્સ અચર લોગનું વિકલન 1 કોસ વાય નું વિકલન માઇનસ સાઇન વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ લોગ કોસ વાય અચર અને એક્સનું વિકલન કેટલું થાય? 1 થાય. ચાલો આગળ વધીએ. હવે આમાં શું કરશો? ચાલો તો સાદું રૂપ આપીએ તો માઇનસ વાય સાઇનના છેદમાં કોસ 10x પ્લસ લોગ કોસ એક્સ. એક કામ કરીએ, એક સ્ટેપ હજી બચાવી લે. ડીવાય બાય ડીએક્સ પર પદ બે ભેગા ચાલો લખવા જ માંડો. માઇનસ વાય 10x પ્લસ લોગ કોસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ આ એક્સ બેઠો સાઇનના છેદમાં કોસ એટલે 10y ડીવાય બાય ડીએક્સ પ્લસ લોગ કોસ વાય. ડીવાય બાય ડીએક્સ પર પદ એક સાઈડ કરવાના છે. આ ઋણ પદને ડાબી સાઈડ લઈ આવો ને આ બેમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન. ચાલ કીર્તન, ડીવાય બાય ડીએક્સ કોમન. કોણ વધ્યો? લોગ કોસ એક્સ. અને અહીંયા આના આ સાઈડ લાવો તો પ્લસ એક્સ 10y. એના બરાબર અહીંયા કોણ વધ્યું? લોગ. અને આ ઋણ પદ પેલી બાજુ જાય તો ધન પ્લસ વાય 10x અને છેદમાં મોકલો એટલે દાખલો પૂરો. ડીવાય બાય ડીએક્સ બરાબર લોગ કોસ વાય પ્લસ વાય 10x ના છેદમાં કેટલા આવી જશે? આ લોગ કોસ એક્સ પ્લસ એક્સ 10y. શું લાગે જવાબ આવી જશે? આવ્યો ને? આવી ગયો. ચલો પ્રશ્ન 15 કેવી રીતના કરશો આ પ્રશ્ન 15 ને? તો આમાં બી આપણે જો ડાયરેક્ટ વિકલન થાય એમ છે. એક્સ ઇન્ટુ વાય ગુણાકારના નિયમથી થાય. એ રેઝ ટુ નું વિકલન એ પોતે જ. સાચી વાત. છતાં બી આપણે લોગ લઈ લઈએ. કેમ ખબર? ખરેખરમાં ઇઝી થઈ જશે આ દાખલો. કેવો થઈ જશે? ઇઝી. બરાબર. લોગની મદદ લઈએ છે, બે બાજુ લોગ લગાવીએ તો લોગમાં ગુણાકાર, લોગનો સરવાળો લોગ એક્સ પ્લસ લોગ વાય. હવે લોગમાં ઘાતનું શું થાય? આગળ આવે એટલે એક્સ માઇનસ વાય અને પછી ઇન્ટુમાં લોગ ઈ. લોગ ઈ કેટલા થાય? 1. બેઝમાં ઈ આવે ને, હરખી સંખ્યા આવે તો 1 થાય. ચાલો વિકલનની પ્રોસેસ ચાલુ કરી દો. લોગ એક્સ નું વિકલન આયુષ, લોગ વાય નું વિકલન 1/y ડીવાય બાય ડીએક્સ. એક્સ નું વિકલન 1 ને વાય નું
ડીવાય બાય ડીએક્સ. ચાલો હવે ડીવાય બાય ડીએક્સ કોમન કરી લો આ બેમાંથી. ડીવાય બાય ડીએક્સ કોમન કૌંસમાં 1/y નાને લઈ આવે તો +1 એના બરાબર 1 માઇનસ 1/x સામે જાય 1 માઇનસ 1/x. પહેલા અહીંયા ક્રોસ ગુણાકાર કરી દેવ તો ક્રોસ ગુણાકારનો જવાબ 1 + y છેદમાં y નાના બરાબર x માઇનસ 1 છેદમાં x. અને ડીવાય બાય ડીએક્સ ને કરતા બનાવો તો શું આવશે ફાઇનલ જવાબ? x ઉપર આવશે એટલે x ઇન્ટુ y + 1 ના છેદમાં y નીચે છે જ અને આ x માઇનસ 1. અરે ઊંધું કરી દીધું. અરે યાર કોને આવું લોચો મરાવ્યો? y ઉપર જાય તો y ઇન્ટુ x માઇનસ 1 ના છેદમાં x ઇન્ટુ ના 1 + y એટલે એને લખી કાઢો y + 1. દાખલો પતી ગયો છે. કોને નહીં સમજ પડી? જવાબ નહીં આવ્યો ને? y માઇનસ 1 કેમ લખેલો છે? ઉભા રહ્યો. આ માઇનસ આ સાઈડ આવે તો પ્લસ થાય ને. ક્યાં ભૂલ છે? ટાઈપિંગ મિસ્ટેક લગતી છે. ચોપડી છે જોઈ લે ચાલ પછાડી જવાબ જોઈ લે. અહીંયા પ્લસ છે બરાબર. ઓકે ચલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 16 જોઈ લેવ. રકમ વિધેય f(x) આપેલું છે. આપેલા વિધેયનું વિકલિત શોધો. હું થયું ખોટો? અલા ભાઈ તે એને શું કરવા જોઈ છે? ઓ મૂકી દે. બંધ કરી દે. ચલો આપેલા વિધેયનું વિકલિત શોધો. તે પરથી f'(1) શોધો. વિકલિત શોધો અને તે પરથી f'(1) શોધો. ચાલો ભલે આ દાખલાનો જવાબ તમે જોઈ લીધો હોય, બહુ મોટો જવાબ લાગ્યો હોય, પણ આ દાખલો બહુ સહેલો છે. ચલો સૌથી પહેલા હવે જો રકમમાં f(x) છે ને, પણ આપણે એને y નામ આપી દેવાનું એટલે અહીંયા જ બરાબરમાં y લખીને આખી રકમ લખી કાઢો. 1 + x 1 + x² 1 + x ની 4 ઘાત અને 1 + x ની 8 ઘાત. જો તમારામાંથી કોઈને એવી ઈચ્છા હોય કે સર આપણે ડાયરેક્ટ વિકલન ચાલુ કરી દઈએ તો અહીંયા ગુણાકારનો નિયમ લાગે. અને આ ગુણાકારના નિયમમાં કેટલા પદ ગુણાકારમાં છે? 4. એટલે કે 4 વખત સરવાળો આવશે. કે પહેલાનું વિકલન બાકી બેઠું, બીજાનું વિકલન બાકી બેઠું, ત્રીજાનું વિકલન બાકી બેઠું, ચોથાનું વિકલન બાકી બેઠું. સમજી જા? એટલે આપણે એવું કરીએ એના કરતાં આપણી પાસે બીજો એક કયો રસ્તો છે? હા કયામાં કયો રસ્તો છે? લોગ. બરાબર. આ ચલાચલ રકમ થોડી છે કે એમાં આવે. બરાબર. આ જટિલ રકમ છે. કેવી રકમ? જટિલ. અને જટિલ રકમને તોડવા માટે, એના બોન્ડ તોડવા માટે લોગ લેવાનું. શું લેવાનું? લોગ. બધા બોન્ડ તોડી કાઢે. પછી પાય હોય કે સિગ્મા હોય, આયોનિક હોય કે સહસંયોજક, બધા તોડી નાખે. બરાબર. ઓકે કોની મદદથી? લોગ. ચાલ પુષ્પા લઈ લે લોગ. લોગ y બરાબર log 1 + x. લોગમાં ગુણાકાર એટલે સરવાળો મૂકતા જાઓ. log 1 + x² પ્લસ log 1 + x⁴ પ્લસ log 1 + x⁸. ચલો કીર્તિ log y નું વિકલન બોલ. dy/dx. log 1 + x નું વિકલન 1/. આનું વિકલન 1/. સાંકળનો નિયમ x² નું log નું વિકલન 1/. 1 + x⁴ નું 4x³ 1/1 + x⁸. x⁸ નું વિકલન 8x⁷. ચલો હવે નેક્સ્ટ સ્ટેપ dy/dx બરાબર આ y નું શું કરું? સામે જાય. અને સામે જાય તો પછી y ની કિંમત તો મૂકવાની જ આવે. તો અત્યારે જ મૂકી દેવ ને y ની કિંમત. 1 + x 1 + x², 1 + x⁴, 1 + x⁸. અને કૌંસની અંદર આ જે ઉપરના પદ આવ્યા તે બધા બેઠા. અનલોક કેમ થઈ ગયેલું હતું? ઉભા રહ્યો. ચાલો ઓકે ક્લિયર. તો આજે dy/dx શોધ્યું ને, આ જ dy/dx એટલે f'(x). બરાબર પટી ગયું આટલું. એના પછી હવે શું કરવા કીધું છે? હજી એક વસ્તુ શોધવાની બાકી. f'(1). એટલે આપણે આનો જવાબ ચેક કરી લઈએ. જોવો આવી ગયો ને જવાબ? ખ્યાલ આવશે બધાને?
જવાબ આવી ગયો. મેં તમને કીધું એટલે એમ કંઈ હતું નહીં. આ જટિલ રકમ હોય એટલે વિકલન બહુ મોટું દેખાય પણ આરામથી થઈ પણ જાય. ચલો જઈ, હવે શું શોધવા કીધું છે વાંચતો. એ કેવી રીતના શોધાય? એફ ડેશ ઓફ 1, જ્યાં બી એક્સ દેખાય ત્યાં એક મૂકી દેવાનું, બરાબર છે. તો હવે એફ ડેશ ઓફ 1 નો મતલબ કે ડીવાય બાય ડીએક્સ માં જ્યાં પણ એક્સ દેખાય ત્યાં મૂકવાનો એક. મૂકવામાં નહીં, 1 વત્તા 1 2, 1 નો વર્ગ 1, 1 ને 1, આ બધામાં એ થશે 2 ને 2. અહીંયા બધું એ જ આવશે 1 ના છેદમાં 2, 2 ના છેદમાં 2, 4 ના છેદમાં 2, 8 ના છેદમાં 2. તો અહીંયા ભાગ ચલાવી દઉં. 4 2 ચોક 8, 2 દુ 4 ને આ 1. ચાલો આ ગુણાકાર કેટલો થાય? 16 ને આ 4 ને 2 6 ને 1 7. 7 પ્લસ 1/2 કેટલા થાય? 15 ના છેદમાં 2, 2 અઠામ 16, 15 અઠામ 120. તો આ છે જવાબ. ખ્યાલ આવી જશે. ઓકે, નહીં પૂછાય આ દાખલો, ટેન્શન નહીં લેતા. એમ કહેવો કે પૂછાવો જોઈએ, કેટલો ઇઝી છે એને ધ્રુવા. ચલો પ્રશ્ન 17 બરાબર ધ્યાનથી દેવા. જોઈ લેવા રકમને. બે બહુપદીનો ગુણાકારમાં છે આ રકમ. આનું વિકલન 3 રીતે મેળવો. બોલો વિકલન 3 જુદી જુદી રીતે. પહેલી રીત છે ગુણાકારના નિયમથી, પહેલું અચર બીજાનું, બીજું અચર પહેલાનું. બીજું છે વિસ્તરણ કરો ને પછી બહુપદીના વિધેયથી. એટલે પહેલા બે કૌંસને ગુણી નાખો ને પછી ઘટના નિયમથી, બહુપદીનો ઘટનો નિયમ. પછી ત્રીજું લઘુગણકીય વિકલનથી, લોગ લઈને કરો. તો ત્રણેય વખતે જવાબ સરખા આવતા છે, એ તો આવવાના જ ને. ભલે ની રીત બદલીએ તો જવાબ થોડા કઈ બદલાય. સમય જા. તો ચાલો કરીએ આપણે. પુષ્પરાજ સૌથી પહેલા રકમને તું શું નામ આપે એ તો મને કે. હા એ તો તારી ભૂલ હે. તું લઈ આવજે દાખલો, હું તને તારી ભૂલ શોધીને આપું. બાકી નિયમ કોઈ દિવસ ખોટા નહીં પડે. કોઈ નિયમ બદલવાથી જવાબ ના બદલાય, બરાબર. ચલો તો પુષ્પા પહેલી રીત કઈ કીધી છે તે બોલને. પહેલું છે ગુણાકારના નિયમથી વિકલન. ગુણાકારના નિયમથી વિકલન કરીએ. ચાલો ડીવાય બાય ડીએક્સ બરાબર. ચાલો ગુણાકારનો નિયમ, પહેલું અચર બેઠું લખી દો. ચાલ જય આનું વિકલન બોલતો. ચલો પ્લસ એના પછી આનું બીજું પદ અચર. ચાલ આયુષ આનું વિકલન બોલતો. ઓહો 2x - 5. આ કેમ ઓહો એમ કરે છે? મને લાગ્યું આયુષે કર્યું. ચાલો ડીવાય બાય ડીએક્સ બરાબર. ચાલો કીર્તન હવે શું કરીએ? સાદુરૂપ આપવું પડે ભાઈ. આ કાઉન્સ ખોલી આપો. 3x ની 4 ઘાત પછી 7x નો વર્ગ પછી -45 15x ની 3 ઘાત પછી -35x 24x નો વર્ગ. એ બહુ અવાજ કરતા હે પછાડી, કચાટ નહીં કરે. ચાલ ગુણાકાર બોલવા માંડો તમે. 2x ની 4 -5x નો ઘન 14x નો વર્ગ 35x 18x ને 45 માટે ડીવાય બાય ડીએક્સ બરાબર. ચાલ ધ્રુવાંશ 4 ઘાત વાળા પદ હોધીને સાદુરૂપ આપીને બોલ કેટલા થાય? 5x ની 4 ઘાત. હવે 3 ઘાત વાળા હોધ. 15 ને 5 20 ને બીજા કોઈ છે? -20x નો ઘન. વર્ગ વાળા આવે આ 7 ને 24 કેટલા થાય? 31 ને બીજા 31 ને 14 45x નો વર્ગ. પછી એટલે કચાત નહીં કરે. હવે એક્સ વાળા 35 ને 35 70 ને 18 કરો તો -70 માંથી 18 જાય તો કેટલા કેટલા? 52x. હવે સંખ્યામાં 56 ને 45 માં બાદબાકી. ઓકે જોજો લોચો નહીં પડવો જોઈએ. કોને 9 લખાયો? 11 આવે. આવ્યો કે 5 20 45 આવી ગયો. બેઠો જવાબ આવી ગયો. ખ્યાલ આવશે. ચલો હજી પણ આ દાખલામાં નિયમ બદલીને બી કરવા કીધું. હવે કયા નિયમથી વિકલન? બહુપદી વિધેયથી. તો નંબર 2 વિસ્તરણ કરી બહુપદીય વિધેયથી વિકલન. ચલો જય કુમાર વિસ્તરણ બોલવા માંડ. રકમ શું છે? y બરાબર x² - 5x + 8 x³ + 7x + 9 માટે ડીવાય પહેલા વિસ્તરણ કરવાનું છે. વિસ્તરણ x ની 3 ને 2 5
7x નો ઘન 9x નો વર્ગ માઇનસ 5x ની 4 7 પચમ 35x નો વર્ગ 9 પચમ 45x. એટલે હું બોલ કર્યા કરે છે. 8x ક્યુબ 56x 72. ચાલો સાદુરૂપ બોલો પહેલા. x ની 5 4 ઘાત વાળા બોલો. એક જ છે હર્યું. 3 ઘાત વાળા કેટલા? 2 ઘાત વાળા કેટલા થયા? ઓ ભાઈ બાદબાકી કર. 26 x વાળા 56 માંથી 45 11 ને અચર 72. ચલો વિકલન dy બાય dx બરાબર આયુષ ચાલ બોલવા માંડજે ફટાફટ. 5x ની 4 આવી ગયો કે જવાબ? યસ. નિયમ બદલવાથી જવાબ બદલાતો નથી. ચલો હવે કઈ રીતે દેવાક? લઘુગણકીય વિકલનથી. ચલો પાછી રકમ પહેલેથી લખી કરો. x સ્ક્વેર ઓછા 5x વત્તા 8 x ક્યુબ વત્તા 7x વત્તા 9. લઘુગણક બે બાજુ લોગ લેવો પડે પેલા. જાનકી લોગ y બરાબર. હું ને યાર પુષ્પા કર્યા કરે. ના તું એ લોકોને કે ચૂપ રહે એમ કહી દે. લોગ x સ્ક્વેર માઇનસ 5x વત્તા 8 ગુણાકારનું શું થઈ જાય પુષ્પા? બાદબાકી ખોટું સરવાળો. લોગ x ક્યુબ પ્લસ 7x વત્તા 9. ચલો વિકલન સ્ટાર્ટ. લોગ y નું વિકલન કોણ કહેશે? 1 બાય y dy બાય dx. લોગ નું વિકલન 1 upon x સ્ક્વેર માઇનસ 5x વત્તા સાકર 2x ઓછા 5. લોગ નું વિકલન 1 upon x ક્યુબ પ્લસ 7x પ્લસ 9 x ક્યુબ નું 3x સ્ક્વેર. ચાલો y ને પેલી સાઈડ લઈ જાઓ ને y ની કિંમત મૂકો. y ની કિંમત એટલે આજ આખી બહુપદી x સ્ક્વેર ઇન્ટુમાં આ બેઠું. અલા બધા પાના કેમ હલી જતા છે આજે? ચલો એના પછી dy બાય dx બરાબર. ચલો કૌંસ ગુની નાખો. આવડી ગયું પુષ્પા. આ બે વધ્યું તે x ક્યુબ પ્લસ 7x વત્તા 9 ઇન્ટુ 2x ઓછા 5 વત્તા હવે આવડી જશે ને આ બે ગુણાકારમાં x સ્ક્વેર માઇનસ 5x વત્તા 8 ઇન્ટુમાં 3x નો વર્ગ વત્તા 7. હવે આ સાદુરૂપ આપી દેવાનું એટલે dy બાય dx નો જવાબ ઉપર વાળો આવી જશે. એટલે આ સ્ટેપ આવી ગયો. જો આ સ્ટેપ હે ને. એટલે હવે આ જ કન્ટિન્યુ સાદુરૂપ આપી દેજો. એટલે અહીંયાથી હોમવર્ક જોઈ લેજો આવી જ જશે કેમ કે કોપી પેસ્ટ કરવા બરાબર જ છે. ચલો આગળ વધે. આયુષ બેટા સીધો બેસી જજે. આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી. નહીં પૂછાયા. પૂછાય તો બી એમ તો વાંધો નહીં આવે પણ નથી પૂછતા. ચલો પ્રશ્ન 18. જો યુ વી ડબલ્યુ એ x ના વિધેય હોય તો બે રીતે. પ્રથમ પુનરાવર્તિત વિકલનના ગુણાકારનો નિયમ અને બીજું લઘુગણકીય વિકલન દ્વારા આ વસ્તુ સાબિત કરીને આપો. ચાલો તો સમજ પડી રકમમાં સાબિત કરવા કીધું છે ભાઈ. પહેલા કઈ રીતે? ગુણાકારના નિયમથી. ચાલો નંબર 1 ગુણાકારના નિયમ. ચલો ધ્યાન આપજો બેટા. અહીંયા ધ્યાન આપ. આના બરાબર પેલું લાવવાનું છે ને. અને પેલા નામ આપો y. ધારો કે y બરાબર u ઇન્ટુ વી ઇન્ટુ ડબલ્યુ. ગુણાકારના નિયમથી આનું વિકલન કરી નાખો. dy બાય dx બરાબર. હવે ગુણાકારના નિયમમાં પહેલાનું વિકલન કરો બાકીનું બધું બેઠું x ને સાપેક્ષે. હવે બીજાનું વિકલન કરો બાકી બધું જ્યાં છે ત્યાં બેઠું dv બાય dx ઇન્ટુ ડબલ્યુ. હવે આ પહેલું બીજું બેઠું લખી દેવું ને છેલ્લાનું વિકલન કરો. આવી ગયો જવાબ. હા આવી ગયો. આ dy બાય dx માં d બાય dx લખી દીધું ને y ની કિંમત આપણે જે ધારેલી તે u ઇન્ટુ વી ઇન્ટુ ડબલ્યુ ને એના બરાબર સામે જે છે તે બેઠું. તમે કહો કે આ હું મજાક કરતા છે. ચલો એના પછી નેક્સ્ટ સેકન્ડ શું કીધું છે જાનકી?
લઘુગણકીય વિકલન. ફરીથી એકવાર આજ વાયને લખી કરો, વાય બરાબર યુ ઇન્ટુ વી ઇન્ટુ ડબલ્યુ. ને આ વખતે શું લઈ લેવું પડશે ધ્રુવાંશ? ઈ રેઝ ટુમાં ફેરવવું પડશે. ખોટી વાત, લોગ લેવાનો. લોગ વાય બરાબર લગાવી દેવ લોગ, ગુણાકારનો શું થઈ જશે? સરવાળો. લોગ યુ પ્લસ લોગ વી પ્લસ લોગ ડબલ્યુ. ચાલ આયુષ બોલવા માંડ, લોગ વાય નું વિકલન. આયુષ તો આજે જવાબ જ નથી આપતો. લોગ યુ નું વિકલન 1/u du by dx. લોગ વી નું વિકલન 1/v dv by dx. લોગ w 1/w dw by dx. હવે શું કરો? હવે શું કરે ધ્રુવાંશ તું? ચલો હવે y ક્યાં જાય? સામે જાય એટલે dy by dx. આ y સામે જાય તો y ની કિંમત શું આવે? પણ u ઇન્ટુ વી ઇન્ટુ ડબલ્યુ. અને કાઉન્સમાં જે છે તે બેઠું, આ જે છે તે બેઠું. ચલો હવે કાઉન્સ ખોલી કરો એટલે દાખલો પૂરો. માટે dy by dx બરાબર, કાઉન્સ ખોલવા માંડો. બોલો આ u ઉડી ગયો. du by dx પહેલા લખીશું, du by dx ઇન્ટુ વી ઇન્ટુ ડબલ્યુ. ચલો જાનકી, અહીંયા કોણ ઉડી જાય? વી ઉડી જાય. u ઇન્ટુ dv by dx ઇન્ટુ ડબલ્યુ. ના છેલ્લામાં કોણ ઉડી જાય? w ઉડી જાય. u ઇન્ટુ વી ઇન્ટુ dw by dx. આવી ગયો જવાબ. બોર્ડમાં પૂછાવાનો નથી. ચાલો આગળ વધીએ. નવો ટોપિક ચાલુ થાય છે જેનું નામ છે પ્રચલ વિધેયનું વિકલિત. કેવું? પ્રચલ વિધેય. પ્રચલ વિધેય એટલે શું તે તમને પહેલા ખબર છે? ના, કઈ વાંધો નહીં, હું તમને સમજાવી દઉં. આ ચેપ્ટરમાં જુદા જુદા વિધેયો એક પછી એક બેક ટુ બેક આવે છે. બરાબર. સૌથી પહેલા ગુઢ વિધેય આવ્યું, પછી ત્રિકોણમિતીય પ્રતિ વિધેય આવ્યા, એના પછી ચલ ચલાચલ આવ્યું, ને હવે પ્રચલ વિધેય આવ્યું. કયું વિધેય આવ્યું પુષ્પાજ? પ્રચલ વિધેય. ચાલો સમજીએ પ્રચલ વિધેયને સમજીએ. તો ઘણી વખત બે ચલ વચ્ચેનો સંબંધ નાટો સ્પષ્ટ હોય કે નાટો અસ્પષ્ટ. અસ્પષ્ટ એટલે ગુઢ. નાટો સ્પષ્ટ હોય કે નાટો ગુઢ હોય. નથી સંબંધ સ્પષ્ટ. સ્પષ્ટ એટલે y બરાબર f of x, આને કહેવાય સ્પષ્ટ. અને ગુઢનો મતલબ x અને y ગમે તેમ ફેલાયેલા હોય. એટલે નિસ્પષ્ટ હોય, નિગૂઢ હોય. તો કેવો હોય? પરંતુ એ સંબંધમાં આપેલ બે ચલ વચ્ચે કોઈ ત્રીજો ચલ અલગ અલગ સાંકળ સ્વરૂપે રહીને પ્રથમ બે ચલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરે છે. બરાબર. બે ચલ x અને y ને કોઈ ત્રીજો ચલ આવીને જોડે છે. બરાબર. ચલ x સાથે કોઈ ત્રીજો ચલ જોડાય, ચલ y સાથે કોઈ ત્રીજો ચલ જોડાય, અને જે ત્રીજો જોડાયો તે જ x અને y વચ્ચેની કડી બને. બરાબર છે. x અને y વચ્ચેની શું બને? કડી બને. ચલો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે તેમની વચ્ચેનો સંબંધ ત્રીજા ચલ દ્વારા વ્યક્ત થાય છે. ત્રીજો ચલ એમને જોડે છે, એમના વચ્ચેની કડી બને છે. અને આ ત્રીજા ચલને કહેવાય પ્રચલ. શું કહેવાય? પ્રચલ. જે ત્રીજો આવીને પહેલા x અને y ને જોડે છે તે છે પ્રચલ. ઇંગ્લિશમાં કહેવાય પેરામીટર. પ્રચલનું ઇંગ્લિશ છે પેરામીટર. ચલો એક આ ગયું. અલા યાર પાછું યાર 1 કલાક બનાવવાનું છે ને ભાઈ નવવારાને બે અહીંયા જ બનાવવાનું. આ જ ક્લાસમાં છે આ એકમાંથી. કોણ લાવેલું છે? બાબેન થી લઈને આવે બધું અહીંયા. ચાલો તો હવે સમજો, આગળ સમજો. આયુષ બેટા અહીંયા સમજ. ભાઈ પતી ગયું બેટા, પતી ગયું. તો પ્રચલ વિશે મેં તમને સમજાવ્યું તેમ કે પ્રચલ એટલે આપેલા બે ચલ x અને y ને જોડતો કોઈ ત્રીજો ચલ. હવે જો બે ચલ x અને y, હવે x બરાબર f of t ને y બરાબર g of t. આ જે લખેલું છે ને x અને y બેવને, તેમાં હમે કયો ચલ દેખાય? t. એટલે કે x કોની સાથે જોડાય છે? ચલ t સાથે. y કોની સાથે? ચલ t. આ f of t નો મતલબ ચલ t વાળું એક આખું વિધેય. f of t બરાબર sin t cos t, કોઈ બહુપદી હોય x³ + 3x² સમથિંગ કંઈક t માં લખેલું હોય. હામાં લખેલું હોય? t માં. અને g of t પણ ચલ t વાળી બહુપદી. જો આ રીતે કોઈ રકમ તમને દેખાય તો તેને કહેવાય t ચલ વાળા પ્રચલ સમીકરણ. આને કહેવાય પ્રચલ સમીકરણ. આ પ્રચલ સમીકરણનો ચલ કયો છે? ચલ t. ચલ t વાળા પ્રચલ સમીકરણ. t ને કહેવાય પ્રચલ. કોને કહેવાય? પ્રચલ t ને. એને પુષ્પા માની લઈએ t ની જગ્યાએ લખેલો છે z, તો z ને કહેવાય પ્રચલ. સમજ પડી જશે? ક્લિયર છે? ચલો આગળ વધીએ.
હવે દાખલો કેવી રીતના કરવાનો, મેઇન વસ્તુ આ છે. જો કોઈ બી દાખલો આપણે કરીએ તો સૌથી પહેલા રકમને ઓળખવી પડે. કોને ઓળખવું પડે? રકમને. તમને ખબર કેવી રીતના પડે કે આપેલી રકમ પ્રચલ વિધેય છે? ખબર કેવી રીતના પડે પ્રચલ વિધેય છે? જો રકમ આવી રીતના હશે, કેવી રીતના? એક્સ અલગ કરેલું હોય, વાયને અલગ કરેલું હોય, એક્સ ને વાય છૂટા છૂટા હોય અને એક્સ અને વાય સાથે કોઈ ત્રીજો ચલ હોય, એટલે એ રકમને કહેવાય પ્રચલ સમીકરણ. ઓળખી શકશો રકમને આયુષ? ઓળખી શકશે? એક્સ ને વાય કેવા હોય? ચેતના છૂટા છૂટા હોય. કેવા? છૂટા છૂટા. ચલો હવે પ્રચલ વિધેયનું વિકલન મેળવવાની રીતને સમજ. એ તું આગળ જ આવી જા. એ જ બરાબર હતો. આવી જા, તું આવી જા. ચાલ કૂદકો મારી દે. આવી જા અહીંયા. ચાલો એક તું ભાઈ કેમ આજે બહુ ચવરે છે? શું થાય છે? ચાર્જિંગ નહીં થઈ હોય તો સ્વિચ ઓફ થઈ જાય. પૈટું વાત. ચાલો પાવર સેવિંગમાં તો પરફોર્મન્સ ડાઉન થાય. આ તો એક્સ્ટ્રીમ મોડમાં છે. એક્સ્ટ્રીમ ઓવરચાર્જ છે આ. ચાલો પુષ્પા તું છે ને જરાક ડિસ્ટન્સ બનાવની પહેલાથી. હા પ્રોટોન ને ઇલેક્ટ્રોન વાળું થઈ ગયું. હા જા 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 બધા ઇલેક્ટ્રોન કરી આપ. ચાલો ઓકે. પ્રચલ વિધેયનું વિકલિત મેળવવાની રીત. હવે પ્રચલ વિધેય એટલે એક્સ બરાબર એફ ઓફ ટી ને વાય બરાબર જી ઓફ ટી. કરવાનું શું છે ખબર? વિકલન જ કરવાનું છે. પરંતુ અત્યારે આ એક્સ એ ચલ ટીના સાથે જોડાયેલો છે, બરાબર? એટલે એક્સ એ ટીનું વિધેય છે. કોનું વિધેય છે? ટીનું. એટલે એક્સનું ટીને સાપેક્ષે વિકલન કરવાનું. હોધવાનું દાખલામાં ડીવાય બાય ડીએક્સ છે, પણ વિકલન કરવું પડે એક્સનું કોને સાપેક્ષે? ટીને. એટલે ડીએક્સ બાય ડીટી. અને આ વિકલન એફ ઓફ ટીનું વિકલન જે થતું હોય તે છે એફ ડેશ ઓફ ટી. પછી જે થતું હોય તે કરવાનું. સાઇન ટી હોય તો કોસ ટી, ટેન ટી હોય તો સેક્સ સ્ક્વેર ટી, જે હોય તે કરી દેવાનું. એવી રીતના વાયનું વિકલન બી કરવાનું. ડીવાય બાય ડીટી. વાયનું પણ કોને સાપેક્ષે? ટીને. એટલે એ વિકલન જે રકમ હોય તે જે થતું હોય તે જી ડેશ ઓફ ટી. અને આપણે દાખલામાં શોધવાનું શું છે? ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ શોધવા માટે હવે સમજો, તમારે આ અંશ અને છેદને ડીટી વડે ભાગવાનું. શાના વડે? ડીટી વડે. એટલે કે ડીવાય ને બી ડીટી વડે ભાગો અને નીચે ડીએક્સ ને પણ ડીટી વડે ભાગો અને પછી બેવની કિંમત મૂકી દેવાની. ડીવાય બાય ડીએક્સની જે કિંમત આવતી હોય તે મૂકો, ડીએક્સ બાય ડીટીની જે કિંમત આવતી હોય તે મૂકો અને જે કંઈ સાદુરૂપ થતું હોય તે આપી દેવું. એટલે આ દાખલો થઈ ગયો. આ દાખલાના જવાબમાં બી તમને છેલ્લે દેખાશે હું ખબર? ચલતી. પ્રચલ પહેલેથી ટી દાખલામાં આવી જાય તો છેલ્લે જવાબમાં બી આપણને દેખાય. ઓકે ક્લિયર છે? હવે બીજી એક વસ્તુ કે હવે છે ને આ દાખલા બીજી બી એક રીતે થાય. અને કઈ રીતના ખબર? ચલ ટીનો લોપ કરીને. કેવી રીતના? ચલ ટીનો લોપ કરીને. હવે ચલ ટીનો લોપ એટલે સાદી રકમ બનાવવાની. સાદી એટલે અત્યાર સુધીના જે દાખલા કર્યા તેવી રકમ. એટલે કે ટીને કરો જે પેલા એક્સ અને વાયને જોડતો હતો તો એ ટીને કેવું કે હવે તો હરખું જોડી જ દે ને તું નીકળ. સમજ્યા? એક્સ અને વાયને એકબીજા સાથે કનેક્ટ કરો અને કેવો ટી ટુ ભાઈ નીકળ. બરાબર. હવે એનું એક્ઝામ્પલ હું તમને એક દાખલામાં આપું. દાખલા ચાલુ થાય ને ત્યારે કે કેવી રીતના ચલનો લોપ થાય અને પછી દાખલો થાય. ચાલો તો દાખલો ચાલુ કરીએ છીએ. ઉદાહરણ 31 ધ્યાન આપજો. ઉદાહરણ 31 રકમ જોઈ લઉં. એક્સ બરાબર એ કોસ થીટા, વાય બરાબર એ સાઇન થીટા, ડીવાય બાય ડીએક્સ શોધો. તો આ રકમ કયા પ્રકારની રકમ છે? ગુડ વિધેય. ગુડ વિધેય. ચલ ચલાચલ તો કયું એ બોલો ને? પ્રચલ સમીકરણ. કયા સમીકરણ છે? પ્રચલ. કેમ કે એક્સ ને વાય છૂટા છે ને આયુષ. એક્સ છૂટો કરી દો વાય. આમાં પ્રચલ કોણ છે? થીટા છે પ્રચલ. થીટા એક ચલ છે. એમ નહીં કહેતા કે સર એ હો બેવમાં છે એ પ્રચલ. ના ભાઈ ના. એ હંમેશા અચર. એબીસી તમારી આખી એબીસીડીના સ્ટાર્ટિંગના મૂળાક્ષર અચર સંજ્ઞા માટે વપરાય એબીસીડી, અને પાછળના મૂળાક્ષર એક્સ વાય ઝેડ યુ વી ડબલ્યુ ટી એ ચલ તરીકે વપરાય. ઓકે. એને બી ચલ તરીકે વાપરવું હોય તો વપરાય, પરંતુ ઉલ્લેખ નહીં કર્યો હોય તો એને અચર સમજવાનું. ઓકે ચલો. એટલે પ્રચલ છે થીટા. હવે મેં તમને શીખવાડ્યું એમ પ્રોસેસ ચાલુ કરો. અહીં એક્સ બરાબર એ કોસ થીટા, વાય બરાબર એ સાઇન થીટા
અને બેવનું સેપરેટ વિકલન કરી દઉં. પ્રચલ થીટા છે ને તો બેવનું થીટાને સાપેક્ષે વિકલન. ધ્રુવાંશ એક્સનું થીટાને સાપેક્ષે વિકલન. dx બાય ડી થીટા બરાબર એ અચળ કોસ થીટાનું વિકલન. dy બાય ડી થીટા એ અચળ સાઇન થીટાનું વિકલન કોસ થીટા. આપણે શોધવું શું છે? dy બાય dx શોધવું છે. dy બાય dx શોધવું હોય તો અંશ અને છેદને સાના વડે ભાગી કરીએ. ડી થીટા dy બાય ડી થીટા છેદમાં dx બાય ડી થીટા. કિંમત મૂકી દઉં. dy બાય ડી થીટા એ કોસ થીટા, dx બાય ડી થીટા માઇનસ એ સાઇન થીટા. કોણ કેન્સલ થઈ જાય છે? એ ઉડી જાય. કોસ થીટાના છેદમાં સાઇન થીટા એટલે કોટ થીટા. આ છે આપેલા દાખલાનો જવાબ. કોને નહીં સમજ પડી? લાગે સહેલું? આવડી જાય એવું? હવે તમારી બોર્ડની પરીક્ષામાં એમસીક્યુમાં આ દાખલો પૂછાય જો આ નાનો હોય તો, અને ઓપ્શનમાં તમને માઇનસ કોટ થીટા નહીં આપેલું હશે. ઓપ્શનમાં થીટાવાળી ઓપ્શન જ નહીં હશે. ઓપ્શન એક્સ ને વાયના સ્વરૂપમાં હશે. કયા સ્વરૂપમાં? એક્સ ને વાય. તો તમારે આનું સાદુરૂપ આપવું પડે. એટલે રકમ જે આપેલી હોય ને તેની મદદથી આનું સાદુરૂપ કેવી રીતના આપવું તો સમજો. તમે અહીંયા કોસના છેદમાં સાઈનના કોટ લખ્યું ને એવું નહીં કરવાનું. આ કોસ થીટાની કિંમત અહીંયાથી મૂકવાની. કોસ થીટા એક્સના છેદમાં એ છેદમાં માઇનસની નિશાની સાઇન થીટા વાયના છેદમાં એ ઉડી જાય ને તમને ઓપ્શનમાં લખેલું દેખાય માઇનસ એક્સના છેદમાં વાય. બરાબર? એટલે પહેલેથી રેડી રહેજો. આવી રીતના ઓપ્શનમાં કંઈ આપ્યું હોય તો ટેન્શનમાં નહીં આવી જતા. અને આ યાદ રાખજો, મેં શીખવાડ્યું તે ઝીની વસ્તુઓને. ચાલ જઈ. હવે મેં તમને આ જ દાખલો પ્રચલનો લોપ કરીને બી શીખવાડી દઉં. કોનો લોપ કરીને? પ્રચલ. તમારા મનમાં સવાલ થાય કે સર માની લો કે 2 માર્કનો દાખલો છે કે 3 માર્કનો દાખલો હોય, એમાં આવું કરવું પડે? ના, એમાં તમને જે મળ્યું તે અટકી જવાનું. સમજી ગયા? હા, રકમમાં પહેલેથી એમ જ કહે કે મને ડીવાય બાય ડીએક્સ તો જવાબ આવો સાબિત કરી આપો, આવો તો કરવાનું. સાબિત કરવાના દાખલામાં જે લાવવા કે ત્યાં સુધી પહોંચવું પડે. પણ એમ કહે કે વિકલન હોતો તો એ આપણી મેરે જે આવ્યું તે વિકલન છે. ચાલો હવે આપણે બીજી રીત કરીએ. બીજી રીત એટલે પ્રચલના લોપની મદદથી. કેવી રીતના તમે અહીંયા પ્રચલનો લોપ કરો? મતલબ કે થીટાને કરો ને એક્સ અને વાયને એકબીજા સાથે જોડો. કેવી રીતના? તમને આ રકમમાં જે પ્રચલ થીટા દેખાય છે ને એ પ્રચલ થીટા ત્રિકોણમિતિ સાથે છે. એટલે કોસ થીટા છે ને અહીંયા કેટલા છે? સાઇન થીટા. એટલે ત્રિકોણમિતિના સૂત્ર યાદ કરવા પડે. એવું સૂત્ર કે જેમાં કોસ થીટા સાઇન થીટા બે આવી જાય. યસ, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1. હવે કિંમત મૂકી દઉં. કોસ થીટા એક્સના છેદમાં એ વર્ગ કરી દઉં એક્સ સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર. ચલો ચેતના સાઇન થીટા વાયના છેદમાં એ લા થઈ જાય વાય સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર. હવે આ જો પ્રચલનો લોપ થઈ ગયો. પ્રચલને કર્યો એક્સ અને વાયને જોડી દીધા. આ ગુડ વિધેય બની ગયું. કરી દઉં વિકલન. એક્સ સ્ક્વેરનું વિકલન જાનકી 2x ના છેદમાં એ સ્ક્વેર અચર, વાય સ્ક્વેરનું વિકલન 2y ના છેદમાં એ સ્ક્વેર ડીવાય બાય 1નું વિકલન 0. 2 વડે ભાગી નાખો. એક્સ બાય એ સ્ક્વેર સામે લઈ જાઓ. વાય બાય એ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ એક્સ બાય એ સ્ક્વેર. ડીવાય બાય ડીએક્સને કરતા બનાવો ને તો ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ આ એ સ્ક્વેર ઉપર જાય. એક મિનિટ, એ સ્ક્વેર તો ઉડી ગયો એટલે માઇનસ એક્સના છેદમાં વાય. એટલે આ જવાબ આવ્યો. અહીંયા ડાયરેક્ટ જવાબ એક્સ વાયમાં એટલા માટે આવી જાય કેમ કે પ્રચલ થીટાને સ્ટાર્ટિંગથી કર્યો એટલે છેલ્લે થીટા તો આવે જ નહીં ને. સમજ્યા? પરીક્ષામાં કઈ રીત કરવાની? બેમાંથી જે રીત કરે તે ચાલે, પરંતુ મારી એડવાઇસ છે આ જ રીત કરવાની. શું કરવા? બધા તાઈલા કરવાના, લોપ કરવાના. સીધું સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ વિકલન કરો, ભાગાકાર કરો, જવાબ લાવો. અન્ડરસ્ટુડ? ચલો આયુષ બેટા નેક્સ્ટ દાખલો ઉદાહરણ 32. ચલો ભાઈ, પ્રચલ વિધેય વાળો દાખલો છે. અહીં x બરાબર કેટલા છે? ધ્રુવાંશ તું બોલ. ને y બરાબર 280. ચલો વિકલન dx. ચલ પ્રચલ કોણ છે? t. dx બાય dt વિકલન ટી સ્ક્વેરનું વિકલન 2t એટલે આને લખીએ 280. વાયનું ટી ને સાપેક્ષે વિકલન 280 માં 2a અચળ ટીનું વિકલન 1. આપણે શું શોધવાનું હોય છે? ડીવાય બાય ડીએક્સ. અંશ અને છેદને કેટલા વડે ભાગી નાખવું પડે? dt વડે. ડીવાય બાય dt અપોન dx બાય dt. ડીવાય બાય dt કેટલા? 2a. dx બાય dt કેટલા? 280. 2a કેન્સલ, જવાબ છે 1/t. કોને નહીં સમજ પડી? ચલો ખ્યાલ આવી જશે. હવે માની લો કે બોર્ડની પરીક્ષામાં આ દાખલાના જવાબમાં 1/t નથી ઓપ્શનમાં અને જવાબમાં x ને y હોય તો તમે શું કરો? કેવી રીતના આ 1/t ને કરો? તો તમે કહો કે સર t ની કિંમત મૂકી દે y/2a. તો આ y ને ઉપર 2a. એ બી નહીં હોય તો ઓપ્શનમાં. બરાબર, ઘણી બધી શક્યતા છે. ઓકે,
કદાચ આ ટી સ્ક્વેર ને કરતા બનાવી હોય, કાં તો એક્સ અને વાય બેવ પણ દેખાય દાખલામાં. હવે છે ને બેવ દેખાય એના માટે અંશ અને છેદને 280 વડે ગુણી કરો. કેટલા વડે? 280. જો એક્સ્ટ્રા છે, નોટમાં લખવાની જરૂર નથી. અને 280 વડે અંશમાં ગુણીએ તો 280 ને નીચે 280 વડે ગુણીએ તો 280 સ્ક્વેર. ચલો ઉપર 280 ની કિંમત વાય ને નીચે 2 બેઠો 80 સ્ક્વેર એક્સ. એટલે મોટે ભાગે તમને આવો ઓપ્શન દેખાઈ શકે કે જેમાં એક્સ અને વાય બેવની એન્ટ્રી કરાવેલી હોય. આ દાખલામાં પહેલેથી ટીનો લોપ કરવો હોય તો પહેલેથી તો કંઈ નહીં. આ ટીની કિંમત કેટલી? y/2 એ તેમાં મૂકી દેવું. એક્સ બરાબર 80 સ્ક્વેર. ટીની કિંમત મેં કેટલી કીધી? y/2 એ કીધી, આખાનો સ્ક્વેર. ચલો એટલે એક્સ બરાબર એક વખત એ ઉડી જાય, વાય સ્ક્વેરના છેદમાં કેટલા આવી જાય? 4a. હવે વિકલન કરી દેવાનું. ખ્યાલ આવે? કરીને બતાવી દેમ. તો આ dx એક્સનું વિકલન 1 1/4a અચર, વાય સ્ક્વેરનું વિકલન 2y ઇન્ટુ dy/dx. 2 દુ 4 અને આ જવાબ આવી ગયો મારા હિસાબે. નહીં આવ્યો? dy/dx નો જવાબ આવ્યો 2a ના છેદમાં y. કેટલો આવ્યો? 2a ના છેદમાં y. ઓકે. અને એ જવાબ આના પરથી બી આવી જ જાય 1/t પરથી. t ની કિંમત y/2a છે ને. ચાલો ભાઈ, જે રીતે કરે તે ચાલે, પરંતુ આપણે આ જ રીતની હેબિટ પાડી દઈએ છીએ અત્યારે. જો દાખલોમાં કંઈ પાટિયા નહીં બેહારવાનો હોય, સીધું એમ જ કીધું વિકલન કરો, જે જવાબ આવે તે તો આ રીત કરી દેવાની આપણે. ઓકે. ચલો એના પછી ઉદાહરણ 33 આઈએમપી. પુષ્પા એમસીક્યુમાં પૂછાવાનો છે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ. ચલો જોઈ લઉં. એક્સ ને વાય બે આપેલા છે છૂટા છૂટા. આ રકમને કઈ રકમ કહેવાય? ધ્રુવાંશ. ગુઢ વિધેય. કયું વિધેય? ખોટું. પ્રચલ વિધેય. ચલો અહીં એક્સ બરાબર 1 થીટા પ્લસ સાઇન થીટા. પ્રચલ કોણ છે? થીટા. ચલ જય વિકલન કર. dx/d થીટા એ અચર, થીટાનું વિકલન 1, સાઇન થીટાનું વિકલન cos થીટા પૈટું. ચલો એના પછી વાય વાળું પદ. y બરાબર છે a ઇન્ટુ 1 - cos થીટા. માનજી વિકલન કર. dy/d થીટા એ અચર 1નું વિકલન cos થીટાનું માઇનસ સાઇન થીટા માઇનસ માઇનસ. શું શોધવાનું છે પુષ્પા? બોલ. કેટલા વારે ભાગી નાખીએ? dy/d થીટા /dx/d થીટા. કિંમત મૂકી દો. dy/d થીટા dx/d થીટા એને ઉડાડી દેવું. સાઇન થીટાના છેદમાં 1 + cos થીટા છે જવાબ, જે તમને ઓપ્શનમાં આપવાના નથી. એમસીક્યુમાં પૂછાયા જ આ દાખલો અને ઓપ્શનમાં આ ઓપ્શન આવે જ નહીં. સાદુરૂપ ગુણિત ઉપગુણિત સૂત્ર સાઇન થીટા સાઇન 2 થીટા સાઇન 2 થીટાનું 2 સાઇન થીટા cos થીટા, એ પ્રમાણે સાઇન થીટાનું લખાય 2 સાઇન થીટા/2 cos થીટા/2. હવે 1 + cos થીટા પ્લસ હોય તો પ્લસ હોય તો cos સ્ક્વેર. 1 + cos થીટાનું સૂત્ર 2 cos સ્ક્વેર થીટા/2. બે ઉડી જાય, એક વખત cos ઉડી જાય. sin/cos tan થીટા/2. ઓપ્શનમાં તમને આ જ આપવાના છે. લખી જ લેજો, આ જ ઓપ્શન આપે. સાદુરૂપ વાળો થીટા/2 માં જ ફેરવશે. ચલો એના પછી નેક્સ્ટ. હવે ઉદાહરણ 34 ની રકમ જોઈને આ શું કીધું? આપેલી રકમ માટે dy/dx શોધો. આ કઈ રકમ છે? કયું વિધેય? ધ્રુવાંશ. પ્રચલ. ખોટું. આ ગુઢ વિધેય છે. કયું વિધેય છે? આમાં કા એક્સ ને વાય છૂટા છૂટા છે, આમાં એક્સ ને વાય ભેગા છે. ગમે ત્યાં રખડતા હોય તો એનો મતલબ ગુઢ વિધેય. ચલો ગુઢ વિધેય છે તો ગુઢ વિધેય નહીં. તમે તમારા મનમાં એક વિચાર આવશે કે કેમ આ પ્રચલવાળામાં ગુઢ અચાનક આવી ગયું? તો એમ અત્યારે પ્રચલનું કંઈ છે નહીં. આપણે ગુઢ વાળા કન્સેપ્ટથી વિકલન ચાલુ કરીએ છીએ. ચલો કીર્તન વિકલન બોલ. 2/3 આગળ એક્સ ની કેટલી ઘાત? એક બાદ કરીએ તો કેટલી થાય? 3 × 3 થાય. 2 માંથી 3 જાય તો 1 -1/3. આ ખ્યાલ આવશે. y ની 2/3 નું સેમ 2/3 y ની -1/3 dy/dx. a⁻²/3 0. હવે શું કરીએ? 2/3 કોમન નીકળે ને 0 ના છેદમાં જાય. x ની -1/3 પ્લસ y ની -1/3 ઇન્ટુ dy/dx બરાબર 0. dy/dx ને કરતા બનાવો. ચાલો માનજી આ પ્લસ વાળું પદ સામે જાય તો માઇનસ x ની કેટલી ઘાત? -1/3 છેદમાં આ y વાળું પદ છેદમાં જાય. y ની કેટલી ઘાત? -1/3. શું બેવની ઘાત સરખી છે? હા. આખાને આપી દેવ ને,
એટલે માઇનસ કાઉન્સમાં એક્સના છેદમાં વાય આખાની કેટલી ઘાત -1 ઘાતને માઇનસ ના રાખવી જોઈએ, પ્લસ કરી દેવી જોઈએ. કેવી રીતના પ્લસ થાય? વ્યસ્ત કરી દો. એક્સ બાય વાય નો વ્યસ્ત વાય બાય એક્સ ની આખાની 1/3. આ છે જવાબ દાખલાનો. ખ્યાલ આવશે? હવે દાખલો પતી ગયો છે, પરંતુ હવે વાતને સમજવાની એ છે કે આ જ દાખલો પણ પરીક્ષામાં સૂચના એવી આપી શકે કે આ દાખલો પ્રચલ વિધેયની મદદથી કરો. પ્રચલ વિધેયની રીતે વિકલન કરો. આયુષ કંટ્રોલ, જાગી જા. બરાબર, બધી ઊંઘને સાઈડ પર મૂકી દે. આ જ દાખલો પરીક્ષામાં શું રકમ આવી શકે આયુષ? પ્રચલ વિધેયથી કરો. પરંતુ પ્રચલ વિધેય રકમમાં તો છે નહીં, તો એનો મતલબ આપણે જાતે બનાવવાના. મતલબમાં તમે પ્રચલનો લોપ કેવો કરેલો? પ્રચલનો લોપ કરીને એક્સ અને વાયને જોડેલા ને, હવે તમારે એક્સ અને વાયને છૂટા પાડવાના. એ કોઈ નવા પ્રચલની મદદથી કોઈને મોકલવાનો કે જે એક્સ અને વાયને તોડી શકે. ચાલો, એટલે મતલબમાં એક્સ અને વાયને હું લઈએ, એક્સને હું લેમ, વાયને હું લેમ, તો આ વસ્તુ બી સાચી પડી જાય અને એક્સ ને વાય છૂટા બી પડી જાય. બીજી રીત, આ રીત એટલા માટે શીખવાડું છું કેમ કે પ્રચલ વિધેય વાળું સ્વાધ્યાય ચાલે છે. કયો ટોપિક ચાલે છે? પ્રચલ વિધેય. અને પરીક્ષામાં પૂછી પણ શકાય. ભલે રકમમાં પ્રચલ વિધેય નથી આપ્યા અને તમને સવાલમાં બી નથી કીધું કે પ્રચલ વિધેય કરો, પણ આપણે તૈયારી રાખીએ. ચાલો, તો હવે અહીંયા છેદમાંથી હું ટોનને જ જરાક વાર માટે કરી નાખું, તો હવે આ રકમને તમે સમજી શકો. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર કોઈ અચર, અને જ્યાં એક્સ સ્ક્વેર ને વાય સ્ક્વેર સરવાળામાં આવે ને ત્યાં પ્રચલ કોણ બનવા જોઈએ ખબર? કોસ થીટા સાઇન થીટા. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 થાય. વચ્ચે માઇનસ હતે તો સેક થીટા ટેન થીટા. એટલે પ્રચલનો ઈશારો કરી દીધો છે મેં. અને કોસ થીટા બનાવો, પેલાને સાઇન થીટા, થીટા પ્રચલ છે. કોણ છે થીટા? પ્રચલ છે. હવે આ ત્રણને પાછો લાવી દીધો છે, એટલે મારે એવું ધારવાનું કે આખું આ કોસ થીટા કોસ સ્ક્વેર થીટા બની જાય. આ સ્ક્વેરને કરી નાખો એટલે એક્સની 1/3 ઘાત કોસ થીટા. આ 1/3 ના 3 કોસને આપી દો એટલે એક્સ બરાબર કોસ ક્યુબ થીટા લેવાનું. સમજ પર હે? એક્સ બરાબર શું લેવાનું? કોસ ક્યુબ. આ બધું રફ પાનામાં કરવાનું, આ બધું હામાં કરવાનું, રફ પાનામાં કરવાનું. એક્સ બરાબર કોસ ક્યુબ થીટા. હવે સમજી જાઓ, વાય બરાબર સાઇન ક્યુબ થીટા. આ છે પ્રચલ, આપેલી રકમના પ્રચલ. પણ આ પ્રચલ કામ કરે છે એ તમારે સાબિત કરવું પડે કે ખરેખર આ પ્રચલ આપેલા વિધેય માટે કામ કરે છે. એટલે કે LHS RHS બતાવો. શું બતાવો? LHS RHS. આપેલા વિધેયની LHS શું છે? એક્સની 2/3 પ્લસ વાયની 2/3. ચલો, એક્સની કિંમત કોસ ક્યુબ થીટામાં મૂકો ને. કોસ ક્યુબ થીટાની 2/3, વાયની કિંમત સાઇન ક્યુબ થીટાની 2/3. ધ્રુવાન સાદુરૂપ બોલ. 3 ઉડી જાય. કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા કેટલા થાય? એટલે નહીં, આ પ્રચલ કામ નથી કરતા. આ પ્રચલ કામ નથી કરતા. જવાબમાં આ જ આવવું જોઈએ, એની 2/3. પાટિયું બેહારવું પડે. ચલો, કેવી રીતના પાટિયું બેહારવું આમાં? મારે છે ને જવાબમાં a⁻² જોઈતું હોય તો મારે અહીંયા એ લેવો પડે ને અગાડી. એ લેવો પડે અહીંયા અગાડી. હવે અહીંયા એ લેવા તો a² આવી જશે. એની 2/3 જ એક્ઝેક્ટ જોઈતી છે ને? એક્ઝેક્ટ એની હા બરાબર છે. ખાલી એ લઈ લે હું તો એની 2/3 આવી જાય. ખાલી કોસ ક્યુબ નો ટોન ઉડે. ઓકે, ડન. ખાલી એ લેવાનું છે. શું લેવાનું છે? એ. તો આ બેવમાં એ મૂકી દીધો. એટલે અહીંયા બી આ સાદુ રૂપમાં એ મૂકવાનો. આ 3ને જે ઉડાડ્યો ને તે ઉડે છે, પણ આ રીતના ઉડાડેલો નહીં બતાવીએ. હવે કાઉન્સ ખોલીએ એટલે એની 2/3 બેવમાંથી કોમન નીકળે. સાચી વાત? અહીંયા બી એની 2/3, આમાં બી એની 2/3. તો એની 2/3 કોમન, એટલે કાઉન્સમાં આ 3 ઉડી ગયો કોસ સ્ક્વેર ને પેલામાં સાઇન સ્ક્વેર. એટલે હવે બે કામ કરે છે. આપેલા પ્રચલ હવે કામ કરે છે. હવે RHS આવી ગયું. એટલે આપણે જે પ્રચલ લીધા તે ફાઇનલ થાય છે. એ જ આપેલી રકમના પ્રચલ છે એવું સાબિત થાય. અને હવે ઓફિશિયલી હવે આપણે આ દાખલો પ્રચલ વિધેયની રીતે કરી શકે છે. ચલ આયુષ, વિકલન બોલ. એક્સ બરાબર કેટલા છે? a cos ક્યુબ થીટા. ચાલો ચેતના, વિકલન dx/d થીટા. એ અચર કોસ ક્યુબ થીટાનું વિકલન. 3 આગળ આવે કોસ સ્ક્વેર થીટા.
કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા. પદ ગોઠવણી મેં હારોહાર કરી જ નાખી. એના પછી વાય શું છે? વાય બરાબર કાં ગયું? એ સાઇન ક્યુબ થીટા. ચલો જાનકી વિકલન dy બાય ડી થીટા. એ અચળ સાઇન ક્યુબ થીટાનું વિકલન 3 સાઇન સ્ક્વેર થીટા સાઇન થીટાનું કોસ થીટા. ધ્રુવન શોધવાનું શું છે તે બોલને. સૂત્ર ભાગી નાખો. dy બાય ડી થીટા dx બાય ડી થીટા. dy બાય ડી થીટા 3a સાઇન સ્ક્વેર થીટા કોસ થીટા અપોન માઇનસ 3a કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા સાઇન થીટા. ઉડાડી દેવ હરખું હોય તે. 3a જાય પછી એક વાર સાઇન જાય એક વાર કોસ જાય. સાઇન બાય કોસ રહ્યું ભાઈ ને માઇનસ રહ્યું માઇનસ ટેન થીટા. માઇનસ ટેન થીટા એ દાખલાનો જવાબ છે પણ એના તમને પૂરા માર્ક નહીં મળે કારણ કે થીટા રકમમાં છે. રકમની સૂચનામાં થીટા નહીં હોય તો જવાબમાં થીટા કરો એટલે જવાબ છે માઇનસ સાઇન થીટાના છેદમાં કોસ થીટા. સાઇન થીટાની કિંમત જે ધાર્યું તેના પરથી આના પરથી સાઇન થીટાની કિંમત શું બને? સાઇન ક્યુબ થીટા વાય બાય એ તો સાઇન થીટા વાય બાય એની 1/3 વાય બાય એની 1/3. કોસ થીટાની કિંમત કોસ થીટા એક્સ બાય એની કેટલી 1/3. અને બે અંશ અને છેદ બેમાંથી આ એ ઉડી જાય કેમ કે ઘાત હરખી છે ને. અહીંયા માઇનસ આ વાય અને એક્સ એકબીજા સાથે જોડાઈ જાય ને આખાની ઘાતમાં 1/3. હવે આ જવાબ આવી ગયો. ખરેખર જો આ રકમમાં પ્રચલ વિધેય કીધું હોય તો જ આ રીત કરવાની, બાકી જિંદગીમાં આ રીત નહીં કરવાની કેમ કે જો કેટલી મહેનત વધી ગઈ. જોયું જાનકી તું? બાકી સસ્તામાં દાખલો ગુડ વિધેયના શોર્ટકટથી પતી જ જતો હતો. યસ, કેટલું મગજ દોરાવાનું, એક્સ ને વાય વિચારવાના, સાબિતી આપવાની, પ્રચલ કામ કરે છે તેની, વિકલન કરે છે પાટિયા હો બેહારવાના. ચલો સમજ પડી રહી છે? દેવા કયા દાખલામાં નહીં સમજ પડી? આની આગળના માં તો ત્યારે જ કહી દેવાય ને, હવે નહીં કરવાના. ચલો સ્વાધ્યાય 5.6 આગળ વધીએ. તો સ્વાધ્યાય 5.6 ચાલુ કરીએ છીએ. લગભગ 10 કે 11 દાખલા છે. બધા દાખલામાં પ્રચલ અને એકને એક સિસ્ટમથી વિકલન. હવે આપણે કોઈ બી દાખલામાં પ્રચલ સાદી રકમ આવવાની નથી, પ્રચલ વાળી જ આવશે. નોન સ્ટોપ વિકલન ચાલુ કરીએ. ચલો પહેલો દાખલો. દેવા વિકલન ઘરેથી કરજે. પ્રશ્ન બેહો ઘરેથી કરજો ભાઈ. આ બધું એટલા ઇઝી દાખલા છે ને કે મને શરમ આવે છે કરાવવાની. ચાલ એના પછી આ પ્રશ્ન 3 બી આવડી જાય. આ 3 ને 4 બી પટાઈ દેજો. બધા દેશી દાખલા, એક બી દાખલો બોર્ડમાં પૂછાતો નથી. હવે મેઇન દાખલો આવ્યો. ચાલો વિકલન dx બાય ડી થીટા કોસ થીટાનું માઇનસ સાઇન થીટા. પછી આમાં બી માઇનસમાં માઇનસ પ્લસ સાઇન 2 થીટા ઇન્ટુમાં કેટલા 2. બસ dy બાય ડી થીટા સાઇન થીટાનું વિકલન કોસ થીટા નાનું વિકલન -2 કોસ 2 થીટા dy બાય dx. ભાગી નાખો અંશ અને છેદને. dy બાય ડી થીટા છેદમાં dx બાય ડી થીટા. dy બાય ડી થીટા કોસ થીટા -2 કોસ 2 થીટા. dx બાય ડી થીટા માઇનસ સાઇન થીટા પ્લસ 2 સાઇન 2 થીટા. શું કેવું તમારું? કઈ સાદુરૂપ આપવું જોઈએ? ના ભાઈ ના, પટી ગયો દાખલો. કોઈ સાદુરૂપ આપવાની જરૂર નથી કેમ કે કોશિશ કરજો, કઈ થશે જ નહીં. સાદુરૂપનો મતલબ હું તમે કહો સૂત્ર બૂત્ર મુકાતા છે તો એનો ફાયદો હું કંઈક ઉડવું જોઈએ, કંઈ કોમન નહીં કરવું જોઈએ, પદ ઘટવા જોઈએ, તેને સાદુરૂપ કહેવાય. માટે પદ જ વધી જશે સૂત્ર મૂકો તો. ચાલો પ્રશ્ન 6 મોસ્ટ આઈએમપી દાખલો આવી ગયો અને આ દાખલો પેલો ઉદાહરણનો જ છે, ખાલી રકમ ટ્વિસ્ટેજ છે. હોમવર્કમાં લઈ લઉં. નાનો જવાબ પેલો ટેન થીટા બાય 2 આવેલો ને પેલા ઉદાહરણમાં, આનો જવાબ છે માઇનસ કોટ થીટા બાય 2. કયા ઉદાહરણ જેવો? ઉદાહરણ ભલા બહુ આગળ નીકળી ગયા. આર્યુઆ 33 જેવો. સેમ ઉદાહરણ 33 જ છે, એમ જ સમજો. કરી શકશો ને? આઈએમપી હે ભાઈ, આઈએમપી છે પણ મને વિશ્વાસ છે તમે કરો. ચલો એના પછી હવે આપણી પાસે બેઠો અડધો કલાક બાકી છે, જેમાં આપણે 10 મિનિટ વહેલા છોડીએ તો 20 મિનિટ બાકી છે. અને આ 20 મિનિટ આ એક દાખલાને સમર્પિત છે. હા મોટો દાખલો છે, આખું પાનું છોડેલું છે. બરાબર, ચાલો રેડી થઈ જાઓ દાખલા માટે. હા જો ગયા ભાઈ, આ તો જાઓ 1 મિનિટનો બ્રેક આપી દેમ. લેટ્સ કન્ટિન્યુ. એક આઈએમપી દાખલો, એક મોટો દાખલો તમારી નજરની સામે છે. આ દાખલો 3 કે 4 માર્ક્સમાં તમને કામ લાગી શકે. બરાબર ધ્યાન આપજો. તો પ્રચલ વિધેય તમારી સામે છે. પ્રચલ કોણ છે? ટી.
તો દર વખતની જેમ પહેલું સ્ટેપ વિકલન કરી નાખો. તો સૌથી પહેલી રકમ છે x બરાબર સાઇન ક્યુબ ટી ના છેદમાં રૂટ કોસ 2t. વિકલન ચાલુ કરીએ છીએ. dx બાય dt બરાબર કયો નિયમ લાગશે? ભાગાકારનો નિયમ. ચલો છેદ અચર અંશનું વિકલન સાઇન ક્યુબ ટી નું વિકલન 3 સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ કોસ ટી માઇનસ ભાગાકારના નિયમમાં માઇનસ અંશ અચર સાઇન ક્યુબ ટી બેઠો છેદનું વિકલન રૂટ કોસ 2t નું વિકલન 1/2 રૂટ x એટલે 1/2 રૂટ કોસ 2t. કન્ટિન્યુ કોસ 2t નું વિકલન -2 સાઇન 2t. આ ખ્યાલ આવી જશે. છેદમાં છેદનો વર્ગ રૂટ કોસ 2t નો વર્ગ એટલે કોસ 2t. કોઈને કઈ તકલીફ આમાં? હા, વર્ગમૂળ કપાઈ ગયું વર્ગ હાથે. ચાલો માટે dx બાય dt બરાબર સાદુરૂપ. શું સાદુરૂપ આપશો? શું આપશો? ક્રોસ ગુણાકાર કરો. ચલો આ પહેલા તો બે ઉડાડ દઉં. આ રૂટ કોસ 2t ને અહીંયા ગુણીકાર હોય તો આ વર્ગમૂળ નીકળી જશે. 3 ને આગળ સાઇન સ્ક્વેર ટી પહેલા લખું છું, કોસ ટી લખું છું ને હવે આ કોસ 2t થયું. માઇનસ માઇનસ પ્લસ સાઇન ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t ને છેદમાં આ રૂટ કોસ 2t આખાના છેદમાં આવીને નીચે ઉતરે એટલે કોસ 2t ઇન્ટુ રૂટ ઓફ કોસ 2t. ચાલ હે રવા દે. ચલો એના પછી હવે y વાળું પદ y બરાબર કોસ ક્યુબ ટી ના છેદમાં રૂટ ઓફ કોસ 2t. ફરીથી સેમ વિકલન આવવાનું છે, ખાલી સાઇન કોસનો ફરક છે. ટી ને સાપેક્ષે વિકલન dy બાય dt. ચલો ભાગાકારનો નિયમ છેદ અચર અંશનું વિકલન કોસ ક્યુબ ટી નું વિકલન 3 કોસ સ્ક્વેર ટી કોસ ટી નું વિકલન માઇનસ સાઇન ટી પ્લસ માઇનસ અંશ અચર કોસ ક્યુબ ટી છેદનું વિકલન રૂટ કોસ 2t નું વિકલન 1/2 રૂટ કોસ 2t કોસ 2t નું વિકલન -2 સાઇન 2t છેદમાં છેદનો વર્ગ એટલે કોસ 2t. તેમ ઉપરની જેમ સાદુરૂપ આપી દઉં. ક્રોસ ગુણાકાર કરી દો. આ વર્ગમૂળ આ બે પહેલા ઉડાડી દઉં. આ વર્ગમૂળ વાળું આની થઈ ગુના એટલે વર્ગમૂળ નીકળે. -3 કોસ સ્ક્વેર ટી સાઇન ટી ઇન્ટુ કોસ 2t ઇન્ટુ કોસ 2t માઇનસ માઇનસ પ્લસ કોસ ક્યુબ ટી સાઇન 2t ના છેદમાં કોસ 2t પેલું નીચે આવે એટલે રૂટ ઓફ કોસ 2t. ચાલો આ આવડી જાય એવું હતું આટલે સુધી. બરાબર. હવે dy બાય dx શોધવાનું છે તો શોધીએ. dy બાય dx શોધવા માટે અંશ અને છેદને ભાગી નાખવાનું dt વડે. હવે તમે આ બે કિંમત આ dy બાય dt ની આટલી મોટી કિંમત અહીંયા મૂકો, એના છેદમાં dx બાય dt ની આટલી મોટી કિંમત મૂકો, તો એ કિંમત મૂકીને જે સાદુરૂપ આપવાનું છે તેમાં છેદ ઉડી જશે ને, તે છેદને મનમાં ઉડાડી દો અને ડાયરેક્ટ જે વૈધું તે લખો. તો dy બાય dt માં કોણ વૈધું? -3 cos square t sin t into cos 2t cos cube t sin 2t ના છેદમાં આ ઉડી ગયું છે ને હવે આને 3 sin cube t into sin 2t. આટલે સુધી બધું સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ. હવે પાટિયા બેહારવાના ચાલુ. હવે સાદુરૂપ. હવે સૌથી પહેલી વસ્તુ કે આ દાખલો પહેલી વાર કરીએ તો આપણને વિચાર એવું નહીં આવે કે આપણને એવું લાગે આ જ જવાબ હશે, પતી ગયો દાખલો. પણ ના, એકદમ નાનકડો આ જવાબ લાવવાનો છે. તો હવે સાદુરૂપમાં શું કરીએ? સૌથી પહેલા ખૂણા જોઈ લઉં. તમને અહીંયા 2t વાળા ખૂણા દેખાય ને t વાળા બી દેખાય, એટલે કે તમારે અહીંયા ગુણિત ઉપગુણિતના સૂત્ર મૂકવા પડે. 2t વાળાને બધાને t માં ફેરવી દેવું. હવે સૂત્ર મૂકવા પહેલા કઈ કોમન નીકળે છે ઉપરથી? હા, શું કોમન નીકળે? આમાંથી cos સ્ક્વેર t કોમન નીકળે ને,
ને સાइन 2t નું સૂત્ર મૂકીએ તો સાइन t હો નીકળે કે પહેલા કોમન કરી લેમ કે સૂત્ર મુકાઈ દેમ હવે સાइन 2t નું તો એક જ સૂત્ર આવે cos 2t મેઇન મગજ મારી છે ઊભા રહેજો કઈ નહીં સૂત્ર મૂકી દઈએ -3 cos સ્ક્વેર t sin t cos 2t નું કયું સૂત્ર મૂકો 4 માંથી tan વાળું અત્યારે ગોળી મારો બાકી વધ્યા 3 કાટો cos વાળું કાટો sin વાળું cos ને sin બે આવે તેવું નહીં આયુષ ચાલો હવે કાટો cos કાટો sin હવે કયું લઈએ અત્યારે હું cos વાળું લઈ લઉં છું 2 cos સ્ક્વેર t -1 ને અહીંયા cos ક્યુબ t બેઠો sin 2t નું સૂત્ર 2 sin t ના છેદમાં આ બે બેઠું હવે આમાં cos 2t નું સૂત્ર આપણે sin વાળું લઈ લઈએ 1 - 2 sin સ્ક્વેર t પ્લસ sin ક્યુબ t ઇન્ટુ sin 2t નું સૂત્ર 2 sin t cos t ચાલો બોલવા માંડો હવે કોમન cos સ્ક્વેર t કોમન એક વખત sin t કોમન હું વૈધું -3 વૈધો આ તો બેઠું કોમન નીકળી ગયું આ -3 ને ગુણી નાખો ને 3 દુ 6 6 cos સ્ક્વેર t -+3 ને આમાં cos સ્ક્વેર કોમન નીકળ્યો એક સાઇન એટલે 2 રહ્યો ને 2 વાર cos રહ્યા એટલે cos સ્ક્વેર t રેડી છેદમાં હું કોમન નીકળે છે sin સ્ક્વેર ને cos આ જ બેઠું કોમન નીકળે છે sin સ્ક્વેર t cos t ચલો હવે આમાં 3 ને આમાં ગુણો તો 3 - 6 sin સ્ક્વેર t +2 ને sin સ્ક્વેર કોમન એ આ cos કોમન એટલે એક સાઇન અહીંયા રહ્યો એક અહીંયા sin સ્ક્વેર t ચલો આ કોમન કર્યું તેમાં કોણ ઉડી જાય છે એક ઉડી જાય છે ને એક સાઇન ઉડી જાય એક cos ઉડી જાય હું વૈધું cos ના છેદમાં સાઇન વૈધું ને અત્યારે એમ જ રહેવા દે ને cos t હવે આ સાદુરૂપ બોલો ને તો આ 3 પહેલા બેઠો -6 + 2 એટલે -4 cos સ્ક્વેર t રવા દે ને ભાઈ તું અત્યારે એને આ સાઈન ને સમજ રવા દે ચાલ એના પછી આ 3 ને આ બેનું કેટલું થાય -4 sin સ્ક્વેર t ચાલો એટલે આપણે આખું સેટિંગ એવું બેહાડ્યું કે ઉપર બધું cos જ આવી ગયું ને નીચે બધું સાઇન જ એટલે પહેલાથી અમે cosનું સૂત્ર લીધેલું આ તો મને ખબર હતું પહેલાથી કે ઉપર cos લાવવાનો છે તમારે બી આવું યાદ રાખીને જવું પડે આ દાખલામાં મન ફાવે તે મૂકવો તો નહીં થાય આ દાખલો ચાલો હવે શું કરીએ હવે આ કાઉન્સને ખોલી નાખો 3 cos t -4 cos ક્યુબ t હા છેદમાં 3 sin t -4 sin ક્યુબ t ઉપર સૂત્ર બની તો ગયું પણ ઉપર અહીંયા પ્લસ ને અહીંયા માઇનસ હોવું જોઈએ એટલે માઇનસ કોમન એટલે 4 cos ક્યુબ t -3 cos t એ છે cos 3t નું સૂત્ર ને આ બેઠું 3 sin θ -4 sin ક્યુબ θ એટલે sin 3 θ એટલે sin 3t ચાલ ધ્રુવાંશ હવે બોલી દે cos by sin cot 3t ધ્રુવાંશ ક્યારનો કોટ કરતો હતો લે ધ્રુવાંશ આવી ગયો છે બરાબર છે આ દાખલાની ઘરે 2 વાર મિનિમમ પ્રેક્ટિસ કરી જ લેવાની જ્યારે પણ આ ચેપ્ટરની પરીક્ષા લેવાય ત્યારે આ દાખલો ખાસ રિવિઝન કરી લેવાનો અને બીજી એક વસ્તુ કાળજી રાખીને કરવો પડે એક નાની ભૂલ એટલે આપણને તકલીફ પાડી દે ત્રીજી એક વસ્તુ કે થોડુંક ગોખણપટ્ટીની નાનકડી જરૂર પડે આમાં મારા હિસાબે આ વિકલનમાં કોઈ ગોખણપટ્ટી નહીં કરવી પડે ખાલી અહીંયા આટલું યાદ રાખવાનું એક સ્ટેપ આ ગોખી રાખવું પડે કે અહીંયા cos 2t નું cos વાળું સૂત્ર ને અહીંયા sin વાળું લઈને સાદુરૂપ આપવાનું છે સાદુરૂપના સ્ટેપ થોડાક યાદ રાખવાના પછી ધ્રુવાંશ જેવું નહીં થાય cos by sin બરાબર cot મુકાઈ જાય બરાબર ચાલો કાપલા બાપલાનું કોઈ વિચાર નથી કરતું ને ચાલો શું કરીએ હજી એકાદ દાખલો થાય એટલો ટાઈમ છે એક લઈ લમ એક ફટાફટ પટી ગયો પ્લસ દબાઈ ગયું તમે કહેતા સ્વાધ્યાય જ પટાઈ કરું 10 મિનિટમાં પટી જ જાય ચાલો મોસ્ટ ટાઈમપી દાખલો આવી ગયો મોસ્ટ ટાઈમપી 2 માર્ક ની તો MCQ માં ચાલો t ને સાપેક્ષે વિકલન dx by dt એ અચર cos t નું -sin t આનું વિકલન log નું વિકલન 1/tan t by 2 tan t by 2 નું tan નું વિકલન sec square t by 2 નું
1/2 આ સમજ પર હે કે તમને? માટે dx/dt સાદુરૂપ શું કરવાનું? સાદુરૂપ આપો ને. માઇનસ સાઇન ટી બેઠું નહીં, સાદુરૂપમાં સાઇન કોસ, બે ને નીચે સેક સ્ક્વેર એટલે 1/, જો હું જ્યાં અમુક સ્ટેપ ડાયરેક્ટ કરી નાખું છું. સેક સ્ક્વેર નો 1/, કોસ સ્ક્વેર ડાયરેક્ટ નીચે ઉતારી દીધો. tan t/2 એટલે સાઇન બાય કોસ ને કોસ ને ઉપર ચડાવી દીધો. ઓકે ડન. એકવાર કોસ ઉડી જાય છે. dx/dt બરાબર a માઇનસ સાઇન ટી પ્લસ, યસ આ સૂત્ર બની ગયું છે, 2 sin θ cos θ sin 2 θ એટલે કે આ થઈ જાય સાઇન t/t નું ડબલ એટલે t. કન્ટિન્યુ, હજી બાકી છે સાદુરૂપ. દેવા બોલ, સાદુરૂપ બોલ. ક્રોસ ગુણાકાર માઇનસ સાઇન સ્ક્વેર ટી. હવે શું કરીએ? યસ સૂત્ર બની ગયું ઉપર 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી એટલે કોસ સ્ક્વેર ટી ના છેદમાં સાઇન ટી. બસ હવે આને એમ જ રહેવા દે. યાર આ લોક કેમ નથી? આને એમ જ રહેવા દે હું આપણે અને આગળ વધીએ. ચાલો અહીંયા dy/dt એ અચળ સાઇન ટી નું વિકલન કોસ ટી. જો ને આ કેવો દાખલા, આનું કેટલું સાદું રૂપ ને પેલું એમ જ પટી ગયું. ચાલો એના પછી dy/dx ભાગી નાખો અંશ અને છેદને dt વડે. જય કિંમત બોલ. dy/dt dx/dt a cos સ્ક્વેર ટી ના છેદનો સાઇન ટી ઉપર નાખો, ઉડા દો. એ ઉડ્યો, એકવાર કોસ ઉડી ગયો, સાઇન ટી બાય કોસ ટી, યસ tan t. પટી ગયો દાખલો. મોસ્ટ આઈએમપી છે ભાઈ, 2 માર્કમાં પૂછી શકાય તેવો. હે ખાસ તૈયાર કરો આ દાખલાને. ચાલો એના પછી આ હોમવર્કમાં લઈ લો ભાઈ. યસ મસ્તી વાળો દાખલો નીકળ્યો, કયો હતું નહીં. ચાલો પ્રશ્ન 10 આઈએમપી આ ને પેલો મોસ્ટ આઈએમપી. ચાલો ધ્યાન આપજો. એક્સ વાળી રકમ પહેલા લખી કાઢો. અહીં એક્સ બરાબર a cos થીટા પ્લસ થીટા સાઇન થીટા. ચાલો ચેતના વિકલન dx/d થીટા એ અચર cos થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા. પુષ્પા થીટા સાઇન થીટાનું વિકલન. ઓ એમ શું કરે છે? ગુણાકારનો નિયમ. થીટા અચર સાઇન થીટાનું કોસ થીટા, સાઇન થીટા અચર થીટાનું 1. હવે શું થશે બોલો ને? સાઇન થીટા કેન્સલ, એ થીટા કોસ થીટા. ચાલો વાય વાળી રકમ y બરાબર a સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા. dy/d થીટા બરાબર a અચર સાઇન થીટાનું વિકલન સાઇન થીટાનું. હવે અહીંયા ગુણાકારના નિયમમાં જો માઇનસની નિશાની હોય એટલે અહીંયા એક પાછો કાઉન્સ આપી દેજો. થીટા અચર કોસ થીટાનું માઇનસ સાઇન થીટા પ્લસ કોસ થીટા અચર થીટાનું વિકલન 1. ચાલો હવે સાદુરૂપ આપો ને. dy/d થીટા બરાબર, તો કોસ થીટા ને માઇનસ કોસ થીટા ઉડી જાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એ થીટા સાઇન થીટા આવ્યો. અને છેલ્લે શું કામ છે પુષ્પા? dy/dx. અંશ અને છેદને d થીટા વડે ભાગી નાખો. dy/d થીટા એ થીટા સાઇન થીટા, dx/d થીટા કોણ ઉડી જાય છે? tan થીટા. લા હું કોટ બોલે છે. ચલો એના પછી નેક્સ્ટ. હવે આ દાખલો કેવી રીતના કરીએ? રકમ જોઈ લેજો. યસ છેલ્લો જ દાખલો છે. x બરાબર વર્ગમૂળમાં છે a સાઇન ઇન્વર્સ ટી ને y બરાબર વર્ગમૂળમાં છે a કોસ ઇન્વર્સ ટી. ને આ સાબિત કરી દેવું. dy/dx બરાબર માઇનસ y/x. કેવી રીતના કરો? હવે સાબિત કરવાનો દાખલો. આ રકમ કઈ રકમ કહેવાય? ગુડ વિધેય? ના, પ્રચલ. પ્રચલ કયું કહેવાય? પ્રચલ. પ્રચલમાં આપણે કેવી રીતના કરીએ તો કે ભાઈ બેવનું ટીને સાપેક્ષે વિકલન કરીને dy/dx. પણ તમે વાતને સમજો કે આ બેવનું ટીને સાપેક્ષે વિકલન કરો ને તો જવાબ બી છેલ્લે ટીમાં આવે, ના કે y ને એક્સમાં. ને પછી છેલ્લે જે જવાબ આવે તેમાં બી પાછા પાટિયા બેહારવાના. સમજ જા. આ દાખલો જો શોર્ટકટમાં કરવો હોય તો પહેલેથી જ ટીનો લોપ કરી નાખો. જે સ્ટાર્ટિંગમાં મેં તમને ટોપિકમાં શીખવાડ્યું ટીનો લોપ કરતા, એ રીત આમાં ઇઝી પડવાની છે. હવે મારે આ બેવ રકમમાંથી ટીને કરવો હોય અને એક્સ અને વાયને જોડવા હોય તો શું કરવું પડે તે ખાલી વિચારી લો. યસ ટીને કરો, ટીનો લોપ કરો.
પ્રચલનો લોપ કરો. રકમમાં ટી વાળા બેઉ પદ જોવો. કીર્તન, આમાં ટી વાળું પદ કયું છે ને આમાં સૂત્ર કયું સૂત્ર આવે આ બેઉમાં? સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી બરાબર π/2. આ બેઉને લાગુ પડતું સૂત્ર. મીન્સ કે એ સૂત્ર જે છે તેમાં આ બે સરવાળામાં જોઈએ. એટલે એક એવું સાદુરૂપ કે જે સાદુરૂપ આ ઘાટને સરવાળામાં લઈ જાય. યસ, તમારે આ બેઉનો ગુણાકાર કરવો પડે. ડાબાનો ગુણાકાર બરાબર જબાનો ગુણાકાર. કેમ કે આ ગુણાકારમાં 18 સરખા તો ઘાટનો સરવાળો એવો નિયમ છે ને. એટલે આપણે આ બેઉનો ગુણાકાર કરીએ છીએ. એક્સ નો વાય હાટે ગુણાકાર બરાબર વર્ગમૂળમાં a રેઝ ટુ સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ વર્ગમૂળમાં a રેઝ ટુ કોસ ઇન્વર્સ ટી. બેઉને આખું વર્ગમૂળ લાગી જાય અને જો 18 સરખા હોય તો સૂત્ર છે ઘાટનો સરવાળો. એટલે a ની ઘાતમાં સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી. અહીંયા સૂત્ર લાગી ગયું. એક્સ વાય બરાબર વર્ગમૂળમાં a ની ઘાતમાં π/2. આ ખ્યાલ આવી જશે. ટી ને કર્યો બરાબર, એક્સ અને વાય ને જોડી દીધા અને આ બની ગયું ગુઠ વિધેય. વિકલન કરી લો. ચાલો વિકલન સ્ટાર્ટ. એક્સ વાય ગુણાકારનો નિયમ. એક્સ અચર વાયનું, વાય અચર એક્સનું 1. પુષ્પા આનું વિકલન બોલ. બરાબર છે 0. અચર અલા 1/2 x કરતો હતો. અચરનું વિકલન 0. dy/dx ને કરતા બનાવો. અલા 1 મિનિટ, અહીંયા વાય અચર હતો તે વાય તો લખ્યો નહીં. પ્લસ વાય સામે જાય તો માઇનસ વાય ને છેદમાં પટી ગયો દાખલો. આવી ગયો ને? તો આની સાથે આખું સ્વાધ્યાય સમાપ્ત થાય છે. આવતીકાલથી એટલે કે સોમવારથી નવો ટોપિક આવશે. બરાબર, હવે આ ચેપ્ટરમાં એક જ સ્વાધ્યાય બાકી છે ભાઈ. પ્રકીર્ણ સુધી પહોંચી ગયા આપણે. ચાલો આવતીકાલે મળીએ આપણે.